શકુની જે છે એને જે રીતે ઓહો હો કેટલો રાજનીતિનો એકદમ એક્સપર્ટ અને સ્ટ્રેટેજીનો એક્સપર્ટ જે રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે આ બધા અડભંગ વાર્તાકારો દ્વારા, એવો પણ નથી. મહાભારતમાં એવું કાંઈ નથી જે એને એ રીતે દર્શાવે. ઠીક છે. અચ્છા, હવે અને એવું એને પર્સનાલિટી આપવા માટે એ લોકો શું કરે, એક બેકગ્રાઉન્ડ સ્ટોરી કહે છે. હા, કે જે આજે એકચ્યુઅલી જે યુદ્ધ છે ને એ એકચ્યુઅલી શકુનીનો યુદ્ધ છે, એવી વાતો કરે. કેમ? કેમ કે ભીષ્મએ એ સ્ટોરી મેં સાંભળેલી છે કે એલી ગાંધારી અપેરેન્ટલી માંગલિક હતી. હવે કોને કોઈ ખબર નહીં, જે કથાકારોને ક્યાંથી ખબર પડી ગઈ, ઠીક છે, કે એ માંગલિક હતી. પણ એ જ્યારે વાત ખબર પડી ભીષ્મને, તો ભીષ્મએ આખા જે પરિવાર શકુનીના પરિવારને ખતમ કરી નાખ્યું અને 99 ભાઈઓ બીજા હતા શકુનીના, એ બધાને મારી નાખ્યા, એના પિતાજીને મારી નાખ્યા. અરે એવું બધું થઈ રહ્યું હતું તો ગાંધારી શું કામ બેઠી હતી અહીંયા યાર? એમના આખા પરિવારને ખતમ કરવા દીધું ને એ મસ્ત મજા કરી રહી છે રાજા સાથે હસ્તિનાપુરમાં. એવું પોસિબલ છે ખરા? અને બધાને મારી નાખ્યા. એટલા ક્રૂર હતા ભીષ્મ કે આવા વાત થઈને કે ઓલી ગાંધારી માંગલિક છે એટલા માટે થઈને બધાને મારી. અરે સાચે સાચ માંગલિક હોતો એનો વર જ સૌથી પહેલા મરવી જવો જોઈતો હતો. એવું કેમ ન થયું? પણ આવી અડભંગ જેવી કહું ને, મહાભારતમાં એવું નથી કે લોકો કે નથી ખબર એવી વાતો છે. ઘણી આવી નથી ખબર એવી વાતો છે જ નહીં, એટલા માટે નથી ખબર. અને લોકો ઘડી કાઢે છે ફક્ત આ ક્લિક બેટ માટે થઈને, ઇન્સ્ટા પર પોપ્યુલર થઈ જવા માટે. ઠીક છે, આવું કંઈ છે નહીં એનો મત. અચ્છા, હવે હું તમને સાચી વાત આમાં શું છે એ કહું. જે સુબલ ગાંધારીના પિતા છે એમને કાંઈ માર્યા નથી ભીષ્મએ. ગાંધારી માંગલિક છે એવી બી કોઈ વાત નથી. ઠીક છે. સુબલ જે છે, સુબલ અને એમના જે બીજા ભાઈઓ છે એ લોકો તો યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં બી આવ્યા છે. જ્યારે યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થનો રાજા બને છે, સુબલ અને એમના બીજા પુત્રો એટલે શકુનીના બીજા ભાઈઓનું મૃત્યુ તમને ખબર છે ક્યારે થયું છે? સુબલનું નહીં, પણ એના બીજા, સુબલ તો પછી બહુ બુઢા થઈ ગયા હતા, પણ એમના ભાઈઓનું મૃત્યુ 18 દિવસના યુદ્ધમાં, મહાભારતના યુદ્ધમાં, કુરુક્ષેત્રમાં. તો એ બધા જીવિત હતા, એવું કાંઈ નથી થયું. અને આ જે શકુનીને શું કહેવાય કે બદલો લેવો તો એના બેન માટે થઈને, એવું પણ નથી. એ એકચ્યુઅલી બહુ સિમ્પલ કથા છે, એમાં આટલું બધું ઓહો હો એવું કાંઈ મિસ્ટ્રી છે જ નહીં. તમે મને વાત કહો, આજે પણ અગર એક ગરીબ પરિવારની છોકરી હોય કે એના બહુ જ સારું માગવું આવે અને એમાં છોકરામાં કાંઈક દોષ હોય તો ઘરવાળા શું કહે? પરિવાર સારો છે, બધું સારું છે, એ લોકોનું માન સન્માન સારું છે, તો છોકરામાં જરાક ઉપર નીચે થયું 19-20 તોય શું વાંધો છે, મારી દીકરી ખુશ રહેશે, કરી દઈએ લગ્ન. એવી રીતે એના લગ્ન થયા છે. ગાંધાર રાજ્ય હતું, પણ હસ્તિનાપુર જે હતું એ તો ખૂબ મહાન અને સમૃદ્ધ રાજ્ય હતું. એટલે ભીષ્મ પિતામહ બહુ પ્રેમથી એના પિતાજી, ગાંધારીના પિતાજી પાસે પ્રસ્તાવ લઈને જાય છે કે તમારી દીકરીને હું મારા દીકરા સાથે પરણાવવા માંગુ છું. મારો દીકરો આંધળો છે. એ એમને ખુલીને કહે છે. ઠીક છે, ખુલીને કહે છે. સુબલ અને એમની જે પત્ની છે એ આ વાત પર વિચાર કરે છે થોડોક ટાઈમ, અને એમને લાગે છે યાર છોકરો ભલે આંધળો હોય પણ બધું સારું છે, અને એ લોકો આ લગ્ન માટે તૈયાર થઈ જાય છે. એ જ્યારે આ વાત માટે તૈયાર થઈ જાય છે અને ગાંધારીને જ્યારે ખબર પડે છે કે મારા માતા પિતા તૈયાર થઈ ગયા છે, તો એ પણ એ વસ્તુનો વિરોધ નથી કરતી. એ ખૂબ એકદમ ચરિત્રવાન જે સ્ત્રી કહેવાય ને એવી છે. અને પણ એને એમ છે કે ઠીક છે, મારા પિતાજીને માતાજીને વાંધો નથી, તો હું પણ હવે ક્યારે જે મારા થવાવાળા વર છે હું એમનું ક્યારે ખરાબ નહીં જોઉં, અને એ જે નહીં જોવે એ હું પણ નહીં જોઉં. હું હંમેશા એમની શું કહેવાય પતિવ્રતા પત્ની તરીકે રહીશ. અને એવી રીતે એ લગ્ન કરીને જાય છે અને શકુની જે છે એને છોડવા આવે છે. બસ એટલી વાત છે. પછી આ જે શકુની જે છે, હવે તમે વિચાર કરો, ગાંધારનું જે રાજ્ય છે એ તો છે, પણ હસ્તિનાપુર જે છે આટલું સમૃદ્ધ રાજ્ય, અગર ત્યાં એ સમૃદ્ધ રાજ્યનો રાજા એનો પોતાનો ભાણેજ બને તો એ લોકો માટે તો સારું જ ને. અને ભાણેજ પ્રતિ પ્રેમ બી છે, એટલે એ ભાણેજની હામાં હા મિલાવ્યા રાખે છે દરેક વસ્તુમાં. એ પોતે કાંઈ કેટલોય ક્રૂર છે ને દિમાગ ચલાવ્યા રાખે છે એવું નથી. હા, દ્યુતમાં એ માસ્ટર છે. ઠીક છે, દ્યુત રમવામાં એના જેવું બીજું કોઈ નથી. પણ બાકી બે જગ્યાએ કથામાં એવું આવે છે કે શકુની પણ દુર્યોધનને કહે છે, અરે એમને આપી દે ઓલું જે એમનું ઇન્દ્રપ્રસ્થ છે જવા દે, ગંધર્વોથી તને બચાવ્યા છે એ લોકોએ, એને જવા દે, તારી પાસે શું વાતની કમી છે, તારી પાસે બધું જ તો છે.
શા માટે બી ધ બિગર પર્સન, તું મોટું મન રાખ અને એમને આપી દે. એ લોકો એ જાણે કે તું એક એટલો મોટા મનનો માણસ છે. પણ દુર્યોધન નથી માનતો. એ કે આવું તું કરવાનો જ નથી, હું મરી જઈશ. ઠીક છે, એટલે ઓલા લોકો જીતી ગયા હોત તો શકુની જાણે કે દાવ પેચ આખું શકુની કરતું, એવું કાંઈ નથી. હું તમને હજી એક વાત કહું, શકુની લંગડે છે એવું આપણને બધાને લાગે છે, હા એવી કોઈ વાત મહાભારતમાં નથી, વેદવ્યાસજીના મહાભારતમાં નથી. ઓકે, શકુની કાંઈ લંગડતા પંગડતા નથી, ક્યાંય એવો ઉલ્લેખ જ નથી. ક્યાંય છે જ નહીં એવું. ઓકે, શકુનીનું લંગડવાનું શરૂ થયું, કોઈક તો ફોકટેલ છે એનાથી, પણ મેઇનલી ગુફી પેન્ટલ જે છે ને એમને પગમાં લાગી ગયું હતું જ્યારે એમની શૂટિંગ ચાલુ કરવાની થતી Okay. હતી. ઠીક છે, એ લોકોને લાગ્યું યાર આ તો જે એમનું જે લંગડવાનું છે એ એકદમ મેચ થાય છે કેરેક્ટર સાથે, એટલે આપણે રાખી દઈએ. એવી રીતે શકુની લંગડા થઈ ગયા. હવે કેમ કે શકુની લંગડા થઈ ગયા તો એમને બેક સ્ટોરી આપવી પડે, હા એટલે પછી એના- બી આર ચોપડા મહાભારતમાં એ લંગડા, હા એના પછીના મહાભારતોમાં આ બેક સ્ટોરી, ને પછી હા. નવા કથાકારો આવીને નવી બેક સ્ટોરી કહે કે ઓ એણે તો પોતાના શું કહેવાય પિતાજીના હાડકાથી પોતાને માર્યો અને માર્યો એનાથી ને- એની જાંઘને લંગડો થઈ ગયો, ને ચાલતું જ જાય ચાલતું જ જાય ચાલતું જ જાય. અને આખું જે શીખ જે આપણે ધર્મશાસ્ત્ર કહીએ છીએ એની શીખ આવી અડભંગ જેવી થઈ જાય કે અગર આ તો પાંડવો જીતી ગયા અથવા પાંડવોને જીતાવવામાં આવ્યા, એ લોકોને હીરો કહેવામાં આવ્યા, કેમ કે ઇતિહાસમાં તો જે જીતે એ લખે, અને દુર્યોધન જે છે એ તો વિલન બની ગયો, નહીં તો શકુની ભગવાન હોત. એવી બકવાસ જેવી વાતો થાય.